ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે। છેલ્લા 3 દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે। કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વિયરકમ કોઝવે પણ ઓવરફ્લોની નજીક છે, જેથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। તાપી નદીમાં નવા નીર આવતા બંને કાંઠે વહેતા પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। કોઝવેના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે। બીજી તરફ સવારથી જ એક ધારો વરસાદ વરસી રહ્યો છે। કોઝવેની સપાટી વહેલી સવારે 6 મીટર સુધી પહોંચી જતા તંત્ર દ્વારા તત્કાળ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં વાહન વ્યવહાર માટે કોઝવે અગમચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે। આજથી સિઝનમાં પહેલી વખત કોઝવે બંધ કરાયો છે। પાણીનું સ્તર નીચું આવ્યા બાદ જ કોઝવે શરૂ કરાશે। કોઝવે અડાજણ રાંદેરથી સિંગણપોર જવાનો સૌથી વ્યસ્ત માર્ગ છે। રોજના હજારોની સંખ્યામાં અહીંથી વાહન ચાલકો પસાર થતા હોય છે। સવારથી કોઝવે બંધ કરી દેતા વાહન ચાલકો પરેશાન થયા હતા। ઘણા ખરા વાહન ચાલુ રહેતા લોકોને બંધ કરાવવામાં આવ્યો હોવાની માહિતી ન મળતા ફેરો પડી ગયો હતો। એક તરફ ચોક બજાર થઈને સિંગણપુર તરફ જવું મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે મેટ્રોનું કામ ચાલતું હોવાને કારણે રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે। મોટાભાગના વાહન ચાલકોએ ડભોલી 4 રસ્તા અને જહાંગીરપુરાને જોડતા બ્રિજનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી। તો બીજી તરફ સવારથી જ એક ધારો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને લઈ શાળાએ જતા વિદ્યાર્થીઓ વધુ પરેશાન થયા હતા। શહેરના અનેક લોકો વરસાદને લઈ પરેશાન થયા છે। શહેરમાં સતત ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને લઈ શાળાએ જતા શહેરના અનેક વિદ્યાર્થીઓ અટવાયા હતા અને પરેશાન થયા હતા।